કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ બહુ કીધા એવો કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા યશોદા ઘેર વૈકુટ ઉતારી વાલી વૈકુંઠ ઉતારી કાલિય મરદન કીધા કાલિય મરદન કીધા કાયો ને ચારી ઓમ જય કાના કાળા ટચલી આંગળીએ વાલા ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો કીધો જય જયકાર ઓમ જય કાના કાળા ગુણ કણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતં હૃદયારવિંદે ભગવામી સૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગણપતિદેવ મંગલમ પુંડરીકાક્ષ મંગલાની તનુહરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે નારાયણ નમઃ નારાયણી નમઃ પુષ્પૈ દેવતાભિવંદનમ હસ્તયો દેવતાભિવંદનમ ભગવાનને આરતી દેજો.
पुण्यादिकं वो भवसान्दवोत्तत् गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे निलित्वा शमिवापयोग पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखे शयानं निलये निजेति नामानि विष्णो प्रवदन्ति भक्त्या गोपाल गोवर्धन जगन्नाथ विष्णु जीवे पिबस्मा निगमेत देव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति शुक्लं ब्रह्मविसारसार परमा माध्या जगत् व्यापिनी वीणा पुस्तकधारिणी अभयदा जयान्तका हस्ते स्फटिकमालिका विभीतं पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरी भगवती बोधिप्रदा शारदा वन्दे देवउमापति सुरगुरु वन्दे जगत् कारणं
સાંગમહની નયનમ વંદે મુકુંદ પ્રિય વંદે ભક્તજનાશ્રયમ ચરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. સૌંદર્ય માધુર્ય સુધાકર પરબ્રહ્મ સ્વરૂપ શ્રી સદગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વંદનીય અંતરિક્ષમાં બિરાજતા એવં પ્રત્યક્ષ બિરાજતા આત્મ સ્વરૂપ સર્વે સાધુ સંતો, પૂજ્યનીય વિપ્રવૃંદ, સંગીતવૃંદ, આ કથાના આયોજક સમસ્ત દેત્રોજા પરિવાર તથા લીલાપર ગામ, આપણી કથાના યજમાનશ્રીઓ, દાતાશ્રીઓ, બહારથી પધારેલા મહેમાનો, યુટ્યુબના માધ્યમથી આ કથાને નિહાળી રહેલા ભક્તજનો, ભાઈઓ, માતાઓ અને બહેનો, કાલના પ્રસંગમાં આપણે જોયું વ્યાસ ભગવાન ભગવાનનું ધ્યાન કરવા બેઠા છે અને એ ધ્યાનમાં એને ભગવાનના તમામ ચરિત્રોના દર્શન થયા છે. ધ્યાનમાં જે જે ચરિત્રોના દર્શન થાય છે એને લખે છે અને આ ભાગવત સુખદેવજીને પછી ભણાવ્યું છે. મહેરબાની કરી બીજી વાતો ન કરશો, શાંતિથી આવી પોતાની જગ્યાએ બેસી જાઓ. અને કશું પરમાનન્ટ છે જ નહીં. કાલે બેઠા તો અહીં આજે બેસવા નહીં મળે. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 ભજ રામ 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 સીતા રામ 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 ભજ રામ 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 સીતા રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતા રામ 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 ભજ મન રામ 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 સીતારામ રામ રામ ભજ મન રામ 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 સીતારામ. શૌનક ઋષિ સૂતજીને પૂછે છે કે હે મહારાજ, પરીક્ષિત મહારાજ આ ધરાના રાજર્ષિ હતા. બધા રાજાઓ એના ચરણોમાં આવી અને પ્રણામ કરતા હતા. અથાહ ઐશ્વર્ય સંપન્ન હતા. એને સર્વસ્વનો ત્યાગ કરી અને સુખદેવજી મહારાજ શ્રીજી પાસે આ ભાગવત કેમ સાંભળી? મહારાજ, સુખદેવજી મહારાજ એક પરમ હંસ કોટીના
વિરક્ત મહાપુરુષ હતા અને એ નિસંગ રહેવા વાળા હતા. એના શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી. એ દિગંબર રહેતા હતા. દિશાઓ જ જેનું વસ્ત્ર છે એવા એ મહાપુરુષે પરીક્ષિતને કથા કેમ સંભળાવી? આવો પ્રશ્ન પૂછ્યો. શુદ્ધજી કહે છે આપણને બધાને કુરુક્ષેત્રના મેદાનમાં લઈ જાય છે. આ કથાની શરૂઆત કુરુક્ષેત્રના મેદાનથી થઈ છે. દુર્યોધન એ કણસી રહ્યો છે. અસ્વસ્થતા એની પાસે આવ્યા. એના એક ખાસ મિત્ર છે, ખાસ હિતૈષી છે. એની પાસે બેસીને પૂછ્યું કે એ દુર્યોધન શું થાય છે? અસ્વસ્થતામાંની સામે જોઈ અને દુર્યોધન કહે છે કે હું રીબાવું છું, હું ઘણો દુઃખી છું. કેમ? કે મેં 100 ભાઈ હતા અને 100 ભાઈમાંથી એક પણ બચ્યો નહીં, અને 5 હતા, 5માંથી એક પણ મર્યો નહીં. આનો મને અફસોસ છે. અસ્વસ્થતામાં એના આશયને સમજી ગયા. હું 5 ભાઈને મારી ધડથી એના માથા અલગ કરી અને દુર્યોધનને લાવીને ભેટ આપીશ. આવા સંકલ્પની સાથે એ નીકળે છે. ભગવાન અંતર્યામી છે. આના સંકલ્પને એ જાણી ગયા. બાના કરીને પાંડવોને એની છાવણીમાંથી દૂર લઈ જાય છે. રાત્રિનું અંધારું છે. પાંડવોના 5 પુત્રો એ સૂતા હતા. પાંડવો જ સૂતા છે એમ જાણી અસ્વસ્થતામાં એ 5 પાંડવોના જે પુત્રો હતા એના માથા વાળી નાખ્યા. 5 માથા લઈને એ દુર્યોધન પાસે જાય છે ને ભેટ આપીને કહે છે કે હવે તો તને સંતોષ છે ને? આ 5 ભાઈના માથા હું વાઢીને લાવ્યો છું. દુર્યોધન માથું ધૂણામાં લાગ્યો કે અશક્ય છે, અસંભવ છે. એક પછી એક માથાને આમે દબાવીને તોડવા લાગ્યા. ભીમના જે પુત્ર છે એ ભીમની જેમ મહાકાય હતા. એનું શરીર મજબૂત હતું. એનું માથું જ્યારે હાથમાં આવ્યું ત્યારે દુર્યોધન સમજી ગયો કે આ ભીમનું માથું છે. પણ આમ દબાવતાની સાથે જ તૂટી જતા દુર્યોધન અસ્વસ્થતામાંને કહે છે તે અમારા વંશમાં પાણી પાનારાને રહેવા ના દીધા. આ પાંડવો નહીં પણ પાંડવોના 5 પુત્ર છે. એને બહુ જ અફસોસ થયો છે. દ્રૌપદીને ખબર પડી. દ્રૌપદી હૈયાફાટ રુદન કરવા લાગી. અર્જુન આદિક આવ્યા છે, શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા છે, આશ્વાસન આપવા લાગ્યા. અર્જુન કહે છે દ્રૌપદીને એવું કહે છે કે આ અસ્વસ્થતામાંનું માથું એના ધડથી અલગ કરીને લાવીશ અને એ માથા ઉપર બેસી અને આ તમારા 5 પુત્ર છે એની અંતિષ્ટ જે ક્રિયાનું સ્નાન તમારે કરવાનું એ બેસીને કરજો. ભગવાનને લઈ રથારૂઢ થઈ અર્જુન નીકળ્યા. અસ્વસ્થતામાંને ખબર પડી કે
અર્જુન આવે છે, એ ભાગે છે. પોતાના રથ લઈને એ ભાગ્યા. અર્જુને એનો બરાબર પીછો કર્યો. રથ છોડીને એ ભાગે છે. એને જોયું કે હું બચીશ નહીં, એટલે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અને એ જયારે બ્રહ્માસ્ત્ર છોડે છે ત્યારે એનું તેજ છે એ સર્વત્ર વ્યાપી ગયું. બે હાથ જોડીને કૃષ્ણ ભગવાનને કહે છે, પાહીમામ પાહીમામ, હે પ્રભુ, આ બ્રહ્માસ્ત્રથી બધા બળી રહ્યા છે, અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો. ભગવાન કહે છે કે તારા ઉપર ગુરુજીની વિશેષ કૃપા છે. આમ તો દ્રોણાચાર્યની પાસે ઘણા બધા વિદ્યાધ્યન કરી રહ્યા હતા. એમાં અશ્વસ્થામાં પણ હતા, દુર્યોધન પણ હતો, યુધિષ્ઠિર મહારાજ પણ હતા. આ બ્રહ્માસ્ત્રની જે વિદ્યા છે એ અશ્વસ્થામાને અને તને બેને દ્રોણાચાર્ય શીખવી છે. પણ એનો પુત્ર હોવા છતાંય એના કરતા તારા ઉપર વધારે વાલ હોવાથી આ બ્રહ્માસ્ત્ર એને છોડ્યું છે. એને પાછું વાળવાની વિદ્યા એને આવડતી નથી. પેલા આપણે ત્યાં ગરડા માજીઓ બ્રહ્માસ્ત્ર છોડતા, ખબર છે? સાચું કોઈ ખોટું તો ભગવાન જાણે, પણ આ મૂઠ મારી એવું કહેતા. પછી એક માજીને કીધું, માજી આ તમારા પાડોશી બહુ દુઃખી થાય છે ને એવું કહે છે કે પેલો પ્રયોગ તમારું નામ લે છે. એ બિચારા રડી પડ્યા. એ કે મને નાખતા આવડે છે પણ વાર્તા નથી આવડતી, હું શું કરું? એટલે નાખતા આવડતી હોય તો વાર્તા આવડવી જોઈએ, અને જો વાર્તા ન આવડતી હોય તો પછી એનો પ્રયોગ ના કરાય. કારણ કે તમે જેના ઉપર વાર કરી છે એ તમારા શરણે આવી જાય તો પછી શરણાગતે જે આવ્યો છે, તમારા શરણે જે આવ્યો છે, એની રક્ષા કરવાની આપણી ફરજ થઈ જાય છે. ભગવાન અર્જુનને કહે છે તમે એક કામ કરો. કે શું? તમારી પાસે જે બ્રહ્માસ્ત્ર છે એની છોડો, અને તમારા બ્રહ્માસ્ત્રના તેજમાં એનું બ્રહ્માસ્ત્ર વળી જશે, અને પછી તમે બ્રહ્માસ્ત્રને પાછો વાળી લો. અર્જુને પોતાના બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. અર્જુનના બ્રહ્માસ્ત્રના તેજમાં અશ્વસ્થામાનું બ્રહ્માસ્ત્રનું તેજ વળી ગયા પછી અર્જુન એને પાછું વાળી લે છે. અર્જુન એને પકડી રસ્સીથી બાંધી દે છે. કૃષ્ણ ભગવાન કહે છે કે આને મારી નાખ, આતાયતીને મૃત્યુ દંડ દેવો જોઈએ. આ આતાયતી છે, સૂતેલા બાળકોને માર્યા છે. એક તો બાળક અવધ્ય છે, અને એમાંય સૂતેલા છે એને માર્યા છે. આથી વધારે બીજો કોઈ અપરાધ ના હોય. આને મારી નાખ. અર્જુન એને મારતા નથી, દ્રૌપદીની પાસે લાવ્યો. દ્રૌપદી કહે છે મુચ્યતામ મુચ્યતામ એષ, અસ્વસ્થામાને છોડી દો, છોડી દો. મહાભારતની અંદર કરુણાની મૂર્તિ તમારે જોવી હોય તો દ્રૌપદીના દર્શન કરવા પડશે. એક સ્ત્રીનું હૃદય કેવું હોય એ તમારે જોવું હોય તો દ્રૌપદીના દર્શન કરવા પડશે. દ્રૌપદીની આંખમાં આંસુ આવી ગયા. દ્રૌપદી એમ કે છે કે ભલે એને મારા 5 પુત્ર મારી નાખ્યા, પણ આને મારવો નહીં જોઈએ, આ મારવાને લાયક નથી. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, આ 4 વર્ણના આ બ્રાહ્મણ ગુરુ છે, અને એ દ્રષ્ટિએ પણ આપણે એને
મૃત્યુદંડ ના આપી શકીએ, એના પિતાની પાસે દ્રોણાચાર્યની પાસે તમે પાંચે ભાઈઓએ વિદ્યાધ્યન કર્યું છે. દ્રોણાચાર્ય મહારાજે તમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. એ ઉપકારનો બદલો અપકારથી આપણે ના આપી શકીએ. આશ્વસ્તાની માં, એની માતા કૃપી, એને દ્રોણાચાર્યની પાછળ સતી થવું હતું, પણ અસ્વસ્થતા માં પ્રત્યે એનું એવું મમત્વ હતું કે સતી નથી થયા. મારા 5 બાળકોને આને મારી નાખ્યા છે અને એની વેદના હું સમજુ છું. તમે બધાએ થઈને અસ્વસ્થતા માને મારી નાખશો તો એની માનું શું થશે? એની માં મારી જેમ વિલાપ કરશે. મારે કૃપીને દુખી નથી કરવી. જઘન્ય અપરાધ જેને કર્યો છે એને દ્રૌપદીજી કે છે છોડી દો. युधिष्ठिर महाराज पण कहे छे कि छोड़ी दो, जाने दो, ऐसा होता रहता है. આપણે એને વિધિનું વિધાન જાણો. ભીમને ક્રોધ આવ્યો છે, તમે બધા છોડી દો કરો છો, હું છોડીશ નહીં. હું એક જ મુક્કો મારીને એને જમીનમાં ઘુસાડી દઈશ, પણ છોડીશ નહીં. ભગવાન કહે છે કે શાસ્ત્રમાં મેં 2 વાતો કરી છે અને શાસ્ત્ર આજ્ઞા છે બધાએ માનવી જોઈએ. પહેલી વાત એ કરી છે કે આતાતીને મારી નાખો. આતાતીને મારી નાખવાથી કોઈ પણ પ્રકારનો દોષ પાપ એ લાગતું નથી. અગ્નિ દો ગર્ધવાચ શાસ્ત્ર પાની ધનાપહા. આપણી સંપત્તિને કોઈ આગ લગાડી દે વિના કારણે એ આતાયતી છે. આપણને ખબર ના હોય ને આપણા ખોરાકમાં ઝેર નાખીને આપણને મારી નાખે એ આતાયતી છે. આપણા હાથમાં હથિયાર નથી અને હથિયાર લઈને આપણને મારે તો એ આતાયતીનું કામ છે. આપણું ધન હરી લે એ આતાયતી છે. આપણી અર્ધાંગની હોય, આપણી સ્ત્રી હોય અને એનું એ અપહરણ કરે તો એ આતાયતી છે. એને મારવા જોઈએ. એને મારવાથી કોઈ પાપ લાગતું નથી. બીજી વાત મેં એ કરી છે કે બ્રાહ્મણ ગમે તેવો અપરાધ કરે, જઘન્યમાં જઘન્ય અપરાધ એને કર્યો હોય છતાંય બ્રાહ્મણને મારવો નહીં જોઈએ. બે મારી વાતો છે. હવે આમાં તમારે નિર્ણય લેવાનો છે. તમે શું કરશો? અર્જુનને ભગવાન આવું કહે છે. અર્જુન આગળ વધ્યા છે અને અસ્વસ્થતામાંના ભાલમાં, કપાળમાં એક મણી છે. એ મણી કાઢી લે છે એટલે એ નિસ્તેજ થઈ જાય છે. મણીનો અર્થ આમ આધ્યાત્મિક દ્રષ્ટિએ બ્રહ્મ તેજ એના કપાળ ઉપર ચમકતું. જે સાધના કરે, તત્પરતાની સાથે સાધના કરે, એનું કપાળ પછી જગવા લાગે. એની આભા, આપણા બધાના શરીરમાં આભા છે, ધ્યાન રાખજો. તમારે ત્યાં ભગવાનની જે હવે તો છબીઓ રાખતા નથી. મોટા મહેલો થયા, બહુ મોટા મકાનો થયા, અફલાતુન વ્યવસ્થા વાળા મકાનો થયા. ગાર માટીના હતા તો આખી દિવાલે આપણે ભગવાન રાખતા. બહુચરાજી હોય ને, મહાકાળી માતા હોય ને, શંકર ભગવાન હોય ને, રામ હોય ને, આમ બધાને લાઈનમાં રાખતા. એક પણ છબી નહીં હોય. તો કબૂતરના ફોટા હોય. હવે કેમ રાખે એ મને ખબર નથી. અને હું તો બધાના મહેલોમાં જ રહું છું. 10 દાડા આશ્રમમાં હોય, 20 દાડા મહેલમાં હોય.
એ જે ભગવાનની મૂર્તિઓ હતી એ મૂર્તિની પાછળ એક પ્રકાશ, પાછળ પ્રકાશ, એ એની ઓરા છે. અને એમ તમારા અને મારા બધાની ઓરાઓ છે. એ ઓરા પાછી બે પ્રકારની હોય, એક નેગેટિવ ને એક પોઝિટિવ. અને આપણે પ્રાણાયામ કરીએ, આપણે ધ્યાન કરીએ, ભગવાનનું આપણે ભજન કરીએ અને આમ બરાબર જામ્યું હોય તો ઓરા વધે. 1 મીટર, 5 મીટર, 10 મીટર, અહીંથી પેલી છેલ્લે ગાડી પડી તમારો ગેટ રહ્યો ત્યાં સુધી ઓરા વધે. અને જેની ઓરા વધે, જેની હીન ઓરા છે, ઓછી ઓરા છે, એ વધેલી ઓરાની પાસે આવે એટલે એ હારી ગયો માની લેવા, એના કાબુમાં આવી જાય. અને એ વજનથી વધે. તમારું વજન વધે એટલે તમારી ઓરા વધવા માંડે. એક બેન આવ્યા કે મારી હાહુ પાસે મારું કાંઈ હાલતું જ નથી. મેં તું વજન કર એટલે હાલવા માંડશે. કારણ કે તારી હાહુની ઓરા વધારે છે ને તારી ઓછી છે, એટલે તારી ગાડી ડિસ્ચાર્જ થઈ જાય છે તરત. આ ભ્રમતે જ એના કપાળમાં છે. મણીનો અર્થ મણી હશે જ. આપણે તો કાંઈ જોયું નથી, લખેલું બધું વાંચીએ છીએ, સાંભળીએ છીએ. હશે મણી, ભગવાન જાણે. પણ મણીનો અર્થ એક એ થાય, એનું ભ્રમતેજ. અને એ ભ્રમતેજ એ જૂટવી લીધું. ભ્રમતેજ જૂટવી કઈ રીતે લીધું? એનો નિરાદર કર્યો, એનું અપમાન કરે છે, એની અવગણના કરે છે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ આપણે ત્યાં આવે, આપણા ગામમાં આવે અને એની વાહવા થઈ હોય અને કોઈ કારણસર એનો અનાદર થઈ જાય, મૂકીએ તો એ ડિસ્ચાર્જ થઈ ગયું, પતી ગયું, એની બધી જ સ્ટેમિના પૂરી થઈ જાય. એમ અને ધક્કો માર્યો છે, નિરાદર કરીને એને કાઢી મૂકે છે. અસ્વસ્થતામાં જતા રહ્યા. યુધિષ્ઠિર મહારાજ નો રાજ્યાભિષેક થયો. ભગવાન યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હવે હું વિદાય લઈશ. આગ્રહ કરીને બધા એને રોકી રહ્યા છે, પણ કૃષ્ણ ભગવાને કહ્યું કે ઘણો સમય થયો, હવે હું જઈશ. એ જ્યારે આમ વિદાય લેવા એ લાગ્યા, એ વખતે ઉત્તરા આવ્યા છે, વેહવળ થઈને આવ્યા છે, વ્યાકુળ થઈને આવ્યા છે. અને કૃષ્ણ ભગવાનને કહે છે, હે પ્રભુ મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. કૃષ્ણ ભગવાન એની સામે જુએ છે. ઉત્તરા કહે છે, ભલે મારું મૃત્યુ થાય પણ ગર્ભસ્થ જે મારો શિશુ છે એની રક્ષા કરો. અસ્વસ્થતામાં ઘણે દૂર ગયા પછી એનામાં જે પાંડવો પ્રત્યે દ્વેષ છે એ સમાપ્ત નથી થયો. એને નક્કી કર્યું કે આમાંથી એક પણ હું બચવા નહીં દઉં. એટલે ફરી બ્રહ્માસ્ત્રનો એને પ્રયોગ કર્યો અને આ ઉત્તરા જે છે એના ગર્ભસ્થ શિશુને હું છિન્ન ભિન્ન કરી નાખીશ એમ કરીને એ બ્રહ્માસ્ત્ર આના ગર્ભમાં પ્રવેશી 5 લોખંડના બાણ માર્યા. 5 ભાઈને હું સમાપ્ત કરી નાખીશ. અને જ્યારે ઉત્તરા ભગવાનના શરણોમાં આવી અને આમ વ્યવળ થઈને, વ્યાકુળ થઈને એ રડી રહ્યા છે, ત્યારે કૃષ્ણ ભગવાને જોયું 5 લોઢાના ધગધગતા બાણ આવી રહ્યા છે અને 5 પાંડવોને સમાપ્ત કરી નાખશે. ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું છે અને એ સુદર્શન ચક્રના તેજની અંદર આ 5 બાણ એ વિલીન થઈ ગયા. અને ભગવાન ઉત્તરાના ગર્ભમાં પ્રવેશી જાય છે. અને એ ગર્ભસ્થ શિશુ જે છે એની આજુબાજુ બ્રહ્માસ્ત્ર જે ફરી રહ્યું છે, ભગવાન પોતાના તેજમાં એ બ્રહ્માસ્ત્રનું તેજ સમાવી દે છે. અને આમ એ ગર્ભની અંદર
પરીક્ષિત મહારાજ હતા એની એને રક્ષા કરી. ભગવાન બધાના મનનું સમાધાન કરીને જવા લાગ્યા એ વખતે કુંતાજી આવ્યા છે. કુંતાજીએ સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. કુંતાજી કહે છે કે હે પ્રભુ, ભગવાન રથ ઉપરથી નીચે ઉતરી ગયા. કુંતાજીને કહે છે તમે હાથ જોડી અને આ રીતે હું તમારો ભત્રીજો થાવ, તમે મારા ફઈ થાવ, મને આ નથી ગમતું. તમારે જે જોઈ તે માગી લો, તમે જે માગશો એ હું આપીશ. કુંતાજી કહે છે મને દુઃખ આપો. કેમ? દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई. जो સુખ में સુમિરણ કરે તો દુઃખ કાહે કા હોય. આપણે આમ હલવાઈ ગયા હોય, બધી બાજુથી અટવાઈ જાય એટલે ભગવાન યાદ આવે, અને આમ બધું જ હર્યું ભર્યું થઈ જાય. બધી જ મુસીબતો છે એના વાદળો છીન ભીન થઈ જાય, પછી ભગવાન ઓછા યાદ આવે. જો ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનનું ચિંતન કરીએ, ભગવાનને યાદ કરીએ તો તમારા ને મારા જીવનમાં દુઃખ આવે જ નહીં. એક પછી એક વાતોની યાદી એ કરાવી રહ્યા છે કુંતાજી. કુંતાજી કહે છે કે આ પાંચેય ભાઈ નાના હતા અને દુર્યોધને આ પાંચેય ભાઈને મારી નાખવાના આશયથી લાડવામાં ઝેર ભેરવી અને એ લાડવા અને ખવડાવ્યા હતા. એ વખતે હે પ્રભુ તમે રક્ષા કરી હતી. લાખા ગૃહની અંદર આગ લગાડી દીધી ત્યારે પણ તમે રક્ષા કરી હતી. યુધિષ્ઠિર મહારાજ જુગાર રમવા બેઠા અને દ્રૌપદી હારી ગયા. હારી તો ઘણું બધું ગયા છે, અને છેલ્લે દ્રૌપદીને વોડમાં મૂકી દે છે. દ્રૌપદી હારી ગયા અને એ વખતે દુશાસન અને દુર્યોધન એના સાથીઓ કર્ણ આદિ ખખડીને હસ્યા છે. એક પાત્ર રામચરિત્ર માનસમાં સીતાજીનું છે અને એક પાત્ર મહાભારતમાં દ્રૌપદીજીનું છે. સીતાજી એ સંયમનું પ્રતીક છે. આટલી આમ વિષમ પરિસ્થિતિમાં પણ સીતાજી એક શબ્દ નથી બોલ્યા. બે ભાઈ વચ્ચે થોડી થોડી ખટપટ થવા માંડે તો બે ભાઈ તો જ્યાં હોય ત્યાં ત્યાં હોય, એ બેની ઘરવાળીઓ ચડી બે, આખા ઘર ઉપર ચડી બે, અને એટલે ઘર વેરણ છેણું થઈ જાય છે. આપણે દુઃખી છે એના મૂળમાં આ કારણ છે. દ્રૌપદી ક્યારેય બોલ્યા નથી. આખું રામચરિત્ર તમે વાંચ્યું તો હશે, સાંભળ્યું પણ હશે. ન સાંભળ્યું હોય તો ફરી મને બોલાવજો, હું રામાયણ સંભળાવીશ, તમને ખબર પડે કે રામાયણ શું કહે છે. એ અત્યારે નથી કહેતો રમેશભાઈ, ગભરાતા નહીં હો હજી. આ યોગ હતો ને, આ તો સીધી સીધી મને લોન્ટ્રી લાગી. આ લીલાપરમાં આમ ઘણા બધા મને જાણે, કારણ કે મોરબીમાં ઘણી કથાઓ કરી છે એટલે બધા એન કે પ્રકારે જાણતા જ હોય. કુંભના મેળાની અંદર ઘણા લોકો આવતા હોય, એને મને મળે કે બાપુ કુંભના મેળામાં મેં આવ્યા હતા હો, 2 દાડા સેવા કરી હતી. મેં કરી હશે ભાઈ, અને હું તો રાત દાડો વ્યસ્ત હોઉં. રમેશભાઈ આવી ગયા તો યાદ ના હોય કે રમેશભાઈ આવ્યા હતા. તો વલ્લભભાઈ નો હું વિચારતો હતો, મેં અમારા બેનજીને કહ્યું હતું, મેં તો આ અધિક મહિનામાં 2 પખવાડિયા હોય તો 2 કથા હોય તો સારું. એક તો મહેસાણા નક્કી થઈ છે ને, એક
એક કથા માટે આપણે બેહી રહેવું પડશે. ક્યાંક મેળ થઈ જાય તો સારું. આપણે ભગવાનના ચરિત્ર ગાઈએ. તમે બધા પુરુષોત્તમ માસ રહો છો ને તમને ફળ મળે છે, એમ પુરુષોત્તમ માસમાં હું તમને બધાને કથા સંભળાવું તો મને કંઈક ફળ મળે ને. આ બધાને મળે. અમારે ભક્તિરામને એને વધારે મળે, કારણ એની આ છણક ભણક જાજુ થાય છે. પાછું એ બંધ થઈ જાય. અને ફોન આવ્યો અને મેં હા પાડી દીધી. બીજે ત્રીજે દાડે રમેશભાઈ ને બધા 10 જણા આવ્યા. મેં ચાલો આ યોગ કહેવાય. કાંઈ નક્કી નહોતું. નહીં તો 6 મહિના પહેલા આ બધું નક્કી કરવું પડે. 6 મહિના પહેલા દાતા ગોતવા પડે. આ મંડપને, આ માઇક વાળાને, આમાં તો 1-2 જણાએ તો કથા કેન્સલ કરાવી. અને આ બધા એવા છે કે બાપુ તમારી કથા હોય અમે આવશું, બીજાને ના પાડી દેશું. ને યોગ થયો. અને આવો યોગ થાય તો આપણે રામકથા કરવા પણ બેસીશું. અને હું જ્યારે રામકથા કરવા બેસીશ ત્યારે આખા ગામને કહેવું પડશે કે આ અલાયદું છે બધું. એટલે યોગ ઉભો થયો. સીતાજી એક વખત એને ક્રોધ કર્યો છે રામચરિત્ર માનસમાં. અને એ ભગવાન રામ મારીચ જે હરણું બનીને આવ્યો હતો એને મારવા ગયા ત્યારે ભગવાન લક્ષ્મણજીને કહીને ગયા હતા કે ભાઈ આ જંગલ છે, વિવિધ સ્વરૂપો ધારણ કરીને નિશિચરો ફરતા હોય છે, તમે સીતાજીનું ધ્યાન રાખજો. અને એ મૃગલો એ મારી એ ભગવાનને બહુ દૂર લઈ જાય છે. થોડી વાર દેખાય અદૃશ્ય થઈ જાય, દેખાય અદૃશ્ય થઈ જાય. ભગવાનને ખબર પડી ગઈ છે કે આ રાક્ષસ છે, આ માયાવી રાક્ષસ છે. અને ભગવાનને તો લીલા કરવી હતી જ. જોકે હવે સમયનો અભાવ છે એટલે હું કહી ના શકું, નહીંતર 2-4 પોઈન્ટો અહીંયા એવા છે કે તમે કલ્પી ના શકો. લક્ષ્મણજીને એમ કહીને ગયા છે કે તમે ધ્યાન રાખજો. અને પેલાને બાણ માર્યું અને મૂળ સ્વરૂપે પ્રગટ થઈ અને એ સીતે હે લક્ષ્મણ એમ કરીને ધરતી ઉપર ઢળી પડી. અને પછી મનોમન ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનને યાદ કરે છે. સીતાજીના કાને અવાજ પડ્યો અને સીતાજી લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણજી તમારા ભાઈ મુસીબતમાં મુકાઈ ગયા હોય એવું લાગે છે, સત્વરે ઉભા થાવ ને જલ્દી જાઓ. લક્ષ્મણજી સીતાજીને કહે છે ભૃગુટી બિલાસ સૃષ્ટિ લઈ હોય એની ખાલી આ નેણામ બાકી થાય તો આખી સૃષ્ટિનો લય થઈ જાય, અનંત બ્રહ્માંડો બળીને ખાક થઈ જાય. માં એનું કોઈ રૂવાટોય વાકું ના કરી શકે. આ અવાજ આવ્યો છે, માયાવી અવાજ છે. અને એ વખતે સીતાજીને ક્રોધ આવ્યો ને લક્ષ્મણજીને ના કહેવાનું કહી દીધું. એટલે લક્ષ્મણજી એક રેખા દોરીને અને ત્યાંથી જતા રહ્યા અને સીતાજીનું અપહરણ થયું. જો એ ક્રોધ સીતાજીએ ના કર્યો હોત તો સીતાજીને કાંઈ થાત નહીં. આ રામાયણમાંથી શીખવા જેવું છે. બહેનોને તો ખાસ શીખવા જેવું છે. તમારી ડિક્શનરીમાંથી ક્રોધ બાદ થઈ જવું જોઈએ. સંસારમાં આપણે બધાએ સુખ ઝંખીએ છીએ પણ દુઃખ આવે છે શું એના મૂળને હોદતા નથી. એટલે આપણે સુખ શોધી રહ્યા છે પણ દુઃખી છે બધા. યુધિષ્ઠિર મહારાજશ્રી એવો મહેલ બનાવ્યો અને અર્જુન આવે છે, દુર્યોધન આવે છે. એ દુર્યોધન જયારે આમ અંદર પ્રવેશ કરે છે તો એને જોયું કે અહીંયા તો પાણી ભર્યું છે. એના કપડા એના ઊંચા લઈ લીધા અને એ જયારે કપડા ઊંચા લઈ લે છે ત્યારે દ્રૌપદીજી હસ્યા હતા. દ્રૌપદીજી એવું કીધું કે આંધળાના તો આંધળા જ હોય ને. એક જ વાર આખા મહાભારતમાં
દ્રૌપદીજી એક જ વાર આવું બોલ્યા છે અને એનો કટાક્ષ કરીને એવું કહ્યું હતું કે આંધળાના આંધળા હોય એનું આજ એને ફળ મળી ગયું. અને દુર્યોધન દુશાસનને કહે છે કે હવે મારે જોવું છે એને કોણ બચાવે, ભરી સભામાં લાવ અને એને એના શરીર ઉપરથી બધા જ વસ્ત્રો ઉતારી નાખ. દુશાસન દ્રૌપદીનો ચોટલો પકડીને ભરી સભામાં લાવ્યા અને દુર્યોધન સિંહાસન ઉપર બેઠા બેઠા કે છે, હે દુશાસન, એના શરીર ઉપરથી વસ્ત્ર ઉતારી નાખ. દ્રૌપદી વિચારવા લાગ્યા કે મારા 5 પતિ બેઠા છે અને એમાં ભીમ 100 ભાઈ આવે તો એક જ મૂકે 100 નો કચણ ઘાણ કાઢી નાખે એવો મારો પતિ આ ભીમ, અને મારા શરીર ઉપરથી આ વસ્ત્ર ઉતારી શકે? દુશાસને દ્રૌપદીની સાડી પકડી એના પતિની સામે જોવે છે. 5 બેઠા હતા એની સામે જોવે છે, એને નીચું મોઢું નાખી નાખ્યું કે અમે હારી ગયા છે, અમે હવે કાંઈ બોલી શકીએ એમ નથી. વિશ્વ પિતામહ અને દ્રોણાચાર્ય બેઠા હતા. આ શાસન હસ્તિનાપુરની ગાદી આના ઈશારે, આના કહેવા પ્રમાણે, આના દિશા નિર્દેશ પ્રમાણે આ બધા શાસન કરી રહ્યા છે. અને આ ધુરંધર 2 મહાપુરુષો બેઠા હોય અને મારા શરીર ઉપરથી દુશાસન સાડી ઉતારી શકશે? એને આ બેયની સામે જોયું, બે નીચું મોઢું નાખી ગયા. એની એવું કે છે કે આ કાફરનું અનાજ ખાઈને અમારી એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એટલે જ્યાં ત્યાં ખવાય નહીં, જે તે હોટલમાં જઈને ખબરકા ન ભરાય. એમાં બહેનોની તો વાત જ જવા દો. આ બાજુના ના, અમારી બાજુના. હું 2 વાગે નીકળું ને શાકભાજી લઈને હટાણું કરીને આમ પાછો આવતો હોય ને અહીંયા અમારા મોઢેરા 4 રસ્તાની આગળ જિલ્લા પંચાયતના પેલા 3-4 લારીઓ ઊભી હોય પાણીપુરી વાળાની. 2 વાગે ચકલું નો ફરકતું હોય આખા મહેસાણામાં, તો અહીંયા 7-8 બહેનો પાણીપુરી ખાતા હોય. જ્યાં જાવ ત્યાં સાંજના સમયે કોઈ પાણીપુરી વાળાને ત્યાં લારીએ જઈને આપણે જોઈએ તો આમ તઈ તો ભીડ હોય, તો 10માં 4 પુરુષ ને 6 બહેનો પાણીપુરી ખબર નહીં. અને જોજો જી પાણીપુરી ખાય છે એ બાથરૂમમાં જાય કદાચ અને ઢેઢ ગરુડી હોય તો પાછી આવતી, બાપા ઢેઢ ગરુડી ખખડી જાય. પાણીપુરી પીએ એ ઢેઢ ગરુડીને ના જોઈ શકે. ઢેઢ ગરુડીને તમારા જેવા હાથ નથી, ઢેઢ ગરુડીને તમારા જેવા પગ નથી, અને ઢેઢ ગરુડી એક વખત તમે આમ પકડી લો ને દબાવો તો ભૂકા નીકળી જાય બિચારીના, અને છતાંય થર કાપે છે. એનું કારણ એને પાણીપુરી ખાધી છે. અને જેને પાણીપુરી ખાધી હોય એના છોકરાએ પાણીપુરી જેવા થાય પાછા. એ પછી પાકિસ્તાનની બોર્ડર ઉપર જઈને ધડાકો ના કરી શકે. જીજાબાઈ થવું પડે તો શિવાજી આવે, નહીં તો શિવાજી ના આવે. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. માતાજી મુખ તેજીથી ઉડી એની ઊંઘ તેજીથી, ડાણા નાન ડુંગરા બોલે શિવાજી ને નીંદ જીજાબાઈ પાણી ભરવા ગયા છે અને એ વખતે નદીના કિનારે એક સિંહ બેઠો હતો. એના સખી પણ સાથે છે. કાપી ગઈ. જીજાબાઈ કે ગભરાઈશ નહીં, તો ગભરાઈશ નહીં. અને એ સિંહની સામે આમ
ઉભા રહ્યા છે. સિંહ તાડુક્યો, પણ આ જીજાબાઈના શરીરનું એક પણ રૂવાટું ખખડ્યું નહીં. એ પાણી ભરી અને પાછા વળ્યા. અને એ વખતે એક મહાત્માજી હતા. એ મહાત્માજી એને થયું કે આને ત્યાં આના કુખે જે બાળકનો જન્મ થશે એ આ સંસ્કૃતિની રક્ષા કરી શકશે. સિંહ સામે આવે ને તમે જો ખખડો નહીં તો એને ત્યાં સિંહનો જન્મ થાય. ઢેઢ ગરુડીથી બે એની ઘરે ઢેઢ ગરુડીથી ઢેઢ લક્ષ્મણની વાત રે પેદી રામ લક્ષ્મણની વાત. માતા દીને મુખ તે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. ડાણા નાણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે. ભીષ્મા પિતામહ અને દ્રોણાચાર્ય મોઢું નીચું નાખી જાય છે. પ્રજાજનો બેઠા છે, સભા ભરાયેલી છે. પ્રજાજનો સામે દ્રૌપદીજી જુએ છે, અને એક પણ એવો મરદ નથી કે જઈને દુર્યોધનને કહી શકે. પછી આમ ઉતાવળમાં તમે કુવામાં આમ પડી જાઓ. કુવે પડવા જાય ને, અમારી બાજુ તો નેર છે નર્મદાજી, અને રોજ સમાચાર આવે કે આજ ખોરસમમાં ટાટકા, આજ કડી ટાટકા, રોજ હોય પેપરમાં. આ બાજુ ડેમ તો છે જ. તમે જાઓ છો કે નથી જતા એ મને ખબર નથી. આ રહ્યો અહીંયા સાંજે ફરવા જવું, આ જોવા જવું. આપણે તમે જોજો બેન, ઉતાવળમાં કુએ પડે તો ખરા, પડ્યા પછી બહાર નીકળવા ફાફા મારે. બચી જાવ તો સારું, બચી આમ આમ બહાર નીકળે, કૂદીને ફૂટ બહાર નીકળે, પણ પાણી પછી એને છોડે નહીં. એમ કોઈ પણ વ્યક્તિનું સામે મોત આવી જાય એટલે પછી પોતે બચવા મરણિયા પ્રયાસો કરે. એટલે દ્રૌપદીએ પોતાના હાથથી પોતાના શરીર ઉપર જે સાડી હતી એને આમ પકડી રાખી, અને 10,000 ગજ બલ ઘટ્યો. દુશાસનમાં 10,000 હાથીનું બળ હતું. દ્રૌપદીએ આમ પોતાના હાથથી પોતાની સાડી પકડી છે, પણ એની પાસે આ એના હાથ શું કામ કરે? પછી પોતે પોતાના મોઢામાં દાંતથી બરાબર ચકડાવીને હાડીને પકડી રાખી. પણ એને જોયું દુશાસન એને આમ ચક્કરો મરાવી રહ્યો છે. દુશાસન આમ ખેંચી જાય છે, આમ ખેંચી જાય છે. એને થયું કે હું બચીશ નહીં, અને પછી એને યાદ આવ્યું કે મારે મારા ભાઈને યાદ કરવો જોઈએ. કૃષ્ણ ભગવાનને યાદ કરે છે ને એ દ્રૌપદી બોલ્યા કે હે દ્વારકાના નાથ. કૃષ્ણ ભગવાન ત્યાં હતા, એ દ્વારકા ગયા. રૂકમણીએ પૂછ્યું કા આફડા ફાફડા કેમ આવ્યા છો, આટલા બધા ઉતાવળા કેમ આવ્યા છો? કૃષ્ણ ભગવાન કહે છે દ્રૌપદીએ એ દ્વારકાના નાથ એમ કીધું છે એટલે મારે દ્વારકા આવવું પડ્યું છે. મારે એની આબરૂ બચાવવા જવું છે. અને કૃષ્ણ ભગવાન આવ્યા છે અને સાડીમાં પ્રવેશી ગયા. તુમ બિન મેરી તુમ બિન મેરી तुम बिन मेरी कौन खबर ले गोवर्धन गिरधारी गिरधारी गोवर्धन गिरधारी
तुम बिन मेरी तुम बिन मेरी कौन खबर ले गोवर्धन गिरधार गिरधारी गोवर्धन सबाबी द्रौपदी पुकारे रखियो लाज अमारी अमारी लखियो रे लाज દુશાસન સાડીઓ ખેંચવા લાગ્યો. એક વખત ભગવાન શેરડી ખાવા બેઠા અને ઉપરના પેલા છિલકા આમ કાઢી રહ્યા છે. માધેડિયા કરવા હોય તો ઉપરથી છિલકા કાઢી નાખીએ આપણે પેલા. અને એમાં ચાકુ ભગવાનને લાગ્યું. ભગવાનની પટરાણીઓ જે છે એને કહે છે ચાકુ લાગ્યું મને. ને દોડ્યું બધી ઘરમાં. પાટો ગોતો પાટો ગોતો. પાટાનું કપડું ગોતવા લાગી. અને એ વખતે દ્રૌપદીજી છે. દ્રૌપદીજી નક્કી કર્યું કે આ કઈ પાટા લઈને આવશે, આનું લોહી ક્યારે બંધ થશે. એને પોતાની હાડી ફાડી નાખી અને કૃષ્ણ ભગવાન લાગેલા આંગળી ઉપર હાડી એને આમ એ હાડીનો પાટો એને બાંધી દીધો. લોહી બંધ થઈ. પછી કૃષ્ણ ભગવાન ત્યાંથી ઉભા થઈને એકાંતમાં જતા રહ્યા અને એ પાટો છે એ ખોલી નાખ્યો અને અંદર તાતણા હતા. એ બધા અલગ કરીને એને ગણ્યા તો 999 તાતણા હતા. અને ભગવાને નક્કી કર્યું છે કોઈ 1 રૂપિયો આપે તો એને 100 રૂપિયા આપો. એનો નિયમ છે. એને આ તાતણા 999 મને આપ્યા હતા. હું 999 હાડી એને આપીશ. तुम बिन मेरी ये तुम बिन मेरी तुम बिन मेरी कौन खबर ले गोवर्धन गिरधार गिरधारी गोवर्धन. અને એક પછી એક સાડીઓ આ ખેંચવા માંડ્યો. નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, નારી હુકી સારી હે કે સારી હુકી નારી હે. આને કઈ ખબર ના પડી. આશ્ચર્યચકિત બધા થઈ ગયા. આ છે શું? આજ સુધી વૈજ્ઞાનિકો એ હાડીઓ કયા ફેક્ટરીની હતી એ નક્કી કરી નથી. સ્વાભાવિક જબ દ્રૌપદી પુકારે સ્વાભાવિક जब द्रौपदी पुकारे रखियो रे लाज हमारी रखियो लाज. સ્વાભાવિક દ્રૌપદી પુકારે રખિયો રે લાજ અમારી રખિયો રે લાજ અમારી રખિયો રે લાજ અમારી. 10,000 ગજ બલ ઘટ્યો. ઘટ્યોના 10 ગજ ચીર. મહારાજ કુંતાજી કહે છે દ્રૌપદીજીની આબરૂ જાય એમ હતી, તમે બચાવી. ઘણી બધી વાતો યાદ કરી અને મને દુઃખ આપો એવું કુંતાજીએ માગ્યું. બધાના મનનું સમાધાન કર્યું. યુધિષ્ઠિર મહારાજ શ્રીએ એના કુટુંબીઓને માર્યા છે એનું એને દુઃખ છે. એના મનનું સમાધાન થતું નથી. કૃષ્ણ ભગવાન એને ભીષ્મ પિતામહની પાસે લાવ્યા અને ભીષ્મ પિતામહના શરીરને અર્જુને બાણથી વીંધી નાખ્યું.
બાણની પથારી ઉપર એ સૂતા છે અને એવું લખ્યું છે કે ઉત્તરાયણની એ પ્રતીક્ષા કરી રહ્યા છે. સૂર્ય ભગવાન ઉત્તરાયણ ના થાય પછી હું શરીર છોડું. સૂર્ય ભગવાન દક્ષિણાયન ના હોય અને કોઈ શરીર છોડે તો એને ગતિ ના મળે. સૂર્ય ભગવાન ઉત્તરાયણ ના થયા પછી કોઈ શરીર છોડે તો એને સદગતિ મળે. પણ આને આપણે બરાબર આધ્યાત્મ ભાવથી સમજવું પડશે. આપણા શરીરમાં અંડ બ્રહ્માંડ અને પિંડ બ્રહ્માંડ બે બ્રહ્માંડ છે. આ શરીર એ અંડ બ્રહ્માંડ છે અને આ પૃથ્વીનો ગોળો એ પિંડ બ્રહ્માંડ છે. અને જેટલું બહાર છે એટલું અંદર છે. બહાર ઉત્તરાયણ ધ્રુવ એક છે અને એક દક્ષિણાયન ધ્રુવ છે. ધ્રુવ બે છે, એક ઉત્તરાયણ ને એક દક્ષિણાયન. આપણા શરીરની અંદર પણ બે ધ્રુવ છે, એક ઉત્તરાયણ ને એક દક્ષિણાયન. કાલે મેં કહ્યું હતું એક સહસ્ત્રસાર અને એક મૂલાધાર. અને જેની એનર્જી, જેના પ્રાણ, જીવંત શક્તિ એ આ મૂલાધાર તરફ એ જતી હોય અને એનું મૃત્યુ થાય તો એને ગતિ ના મળે. એ જવાની ધારા જે છે એ દક્ષિણાયન છે, ધ્યાન રાખજો. અને એ ઉત્તરાખંડ એટલે બદ્રીનારાયણ નહીં. ઉત્તરાખંડનો અર્થ થાય સહસ્ત્ર સાર સુધી જો આપણી કુંડળીની શક્તિ જાય, આપણી એનર્જી જાય તો અમૃત ફલ પાઈબો. અમૃત ફલનો અર્થ એ થાય તમને મુક્તિ મળે. જો કે ઘણી બધી વાતો છે શરીરની, પણ મારે તમને એટલું કહેવું છે કે એની ધારા, એની એનર્જી એ ઉત્તરાયણ થાય એની પ્રતીક્ષા કરી રહ્યા છે. એને ઈચ્છા મૃત્યુના વરદાનની પ્રાપ્તિ થઈ છે. ભગવાન આવ્યા, યુધિષ્ઠિર મહારાજ આવે છે. આમ પડ્યા પડ્યા મનોમન પ્રણામ કરે છે ભગવાનને. અને યુધિષ્ઠિર મહારાજને એ કહે છે કે તમારી સાથે નાનપણથી એ રહે છે, આજ સુધી તમે એને સાથી માનો છો. હાલો. અજાનતા મહિમા તદેવ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. તમે એને સખા માનો છો, તમે એને મામાના દીકરા ભાઈ માનો છો. તમે ઘણી વખત એની ઠેકડી કરો છો, એની મજાક કરો છો, એની મસ્તી કરો છો. તમારી સાથે રમતા હોય ત્યારે પોતે હારી જાય છે, તમે જીતી જાઓ છો, તમે તાળીઓ બજાવો છો કે હરાવી દીધા, હરાવી દીધા. પણ હજી તમે એને ઓળખતા નથી. શંકર ભગવાન અને બ્રહ્માજી પણ એને ઓળખી શકતા નથી. શનકાદિક અને નારદ આદિક ઋષિ પણ એને ઓળખી શકતા નથી. તમે એને શું ઓળખી શકો? ઘણા બધા પ્રશ્નો યુધિષ્ઠિર વિશ્વ પિતામહને પૂછે છે. જે પ્રશ્નો પૂછ્યા છે એના સમાધાનો કર્યા છે. 4 આશ્રમ છે, એ 4 આશ્રમના ધર્મો એને વર્ણવ્યા. દાન ધર્મ છે, રાજ ધર્મ છે, એ બધી જ વાતો એને કરી. અને પછી કૃષ્ણ ભગવાનને કહે છે કે હે પ્રભુ, હે ઠાકર, હવે મારે જવાનો ટાઈમ થયો છે અને તમે મારી સામે ઉભા રહો. આમ કરીને ભગવાનની સામે દ્રષ્ટિ રાખી અને ભગવાનને પ્રાર્થના કરીને કહે છે રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભોગની સ્વસુખમુપગતે
क्वचिद विहरतु प्रकृति मुपे युषिया तव તારો હજી બીજી વાર મોતી ઉતારવો હોય. હે પ્રભુ, મેં સાધના કરી છે, હું અગ્નિને તપ્યો છું અને મારી બુદ્ધિ મેં નિર્મળ કરી છે. આજે મારી બુદ્ધિ છે એ હું આપના ચરણોમાં અર્પણ કરું છું. ભગવાનના વિભિન્ન સ્વરૂપોને યાદ કરે છે. અર્જુને એમ કહ્યું કે આ બંને પક્ષો ઉભા છે, બંને બાજુ યુદ્ધ કરવા માટે દુર્યોધનની સેના અને પાંડવોની સેના ઉભી છે, એની વચ્ચે મારો રથ લઈ જાઓ. હું જોઈ લઉં કે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા સામે સામે કોણ કોણ ઉભા છે. એની ભગવાન બધાની વચ્ચે આ રથ લઈ ગયા. એટલે અર્જુન બંને પક્ષને જોવે છે. ભીષ્મ પિતામહ કહે છે કે એ વેળાએ તમે આજે યોદ્ધાઓ ઉભા હતા, 18 અક્ષોણી સેના છે, એક બાજુ 11 ને એક બાજુ 7. આમ ભગવાન બધાને જોવે છે, એની બધાને જોતાની સાથે જ બધાના પ્રાણ એને હરી લીધા. પ્રભુ, તને પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં હથિયાર નહીં લઉં, અને એ સાંભળીને મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં હથિયાર ના લેવડાવું તો મારું નામ ભીષ્મ પિતામહ નહીં. અને યુદ્ધ ભૂમિમાં તમે જોયું કે મારી પ્રતિજ્ઞા એ જશે. મારી પ્રતિજ્ઞા ના જાય એટલા માટે તમે રથ ઉપરથી કૂદી પડ્યા, રથનું પૈયું કાઢી અને એનું સુદર્શન ચક્ર બનાવી અને તમે મને મારવા આવ્યા હતા. એ વખતની છબી હું યાદ કરું છું. હે પ્રભુ, બંને બાજુથી ધમાસાણ બાણોની વર્ષા થઈ રહી હતી અને મારા બાણથી તમારા શરીર ખરડાયેલું હતું. શરીરમાં બાણ લાગ્યા છે, લોહી નીકળે છે, તમારા મોઢા ઉપર પરસેવો વળ્યો છે અને આમથી આમ ઘોડાઓ દોડી રહ્યા છે, રથો દોડી રહ્યા છે, હાથીઓ રણી રહ્યા છે અને ધૂળની ડમરી ચડી છે અને એ ધૂળ એ તમારા વાળમાં એ વળગી છે. એ સ્વરૂપનું હું ધ્યાન કરું છું. આમ ભગવાનનું ધ્યાન કરતા કરતા એને પોતાની આંખ બંધ કરી પોતાના શ્વાસને રોકી દે છે અને ભીષ્મ પિતામહ પોતાનું શરીર છોડી દે છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, વાજિંત્રો વાગવા લાગ્યા. મહાત્માઓએ ભગવાનનો જય જયકાર કર્યો છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. યુધિષ્ઠિર મહારાજની અનુમતિ લઈને ભગવાન એ દ્વારકા ગયા. દ્વારકામાં ભગવાનનું સરસ સ્વાગત થયું છે. થોડી વાર માટે હાલો.